તાત્રોલી ડેમ પાસેના હાઇડ્રો પાવર પ્લાન્ટમાં કામ કરતા શ્રમિકો તણાયા હોવાનું સામે આવ્યું. મહત્વનું છે કે કડાણા ડેમમાંથી 2,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેને પગલે પાવર હાઉસમાં કામ કરી રહેલા કેટલાક શ્રમિકો તણાયા હતા. જોકે કેટલાક શ્રમિકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા અને અંદાજિત 5 જેટલા શ્રમિકો તણાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બીજી તરફ સ્થાનિક લોકોએ સુપરવાઇઝર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું કે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાવર હાઉસના સુપરવાઇઝરને પણ ડેમ તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી, છતાં પણ શ્રમિકોને જાણ કરવામાં ન આવી અને આ દુર્ઘટના બની હતી. ત્યારે વહીવટી તંત્રએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અંદર કામ ચાલતું હતું, મશીન રિપેરિંગ નું 15 જણા અંદર કામ કરતા હતા. તો આ લોકો લેવર પૂછેલું કે કેટલું પાણી આવવાનું છે કડાણાથી, તો એ લોકો સાચું બેતાવ્યું કે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવેલું છે. પાંચ લોકો ડૂબેલા અહીંયા હતા. 15 જણા કામ કરતા હતા. આજરોજ અહીંયા મહીસાગર જિલ્લામાં જે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન છે અને દોલતપુરા ગામ પર એક અજંત્રા હાઇડ્રો પાવર પ્લાન્ટ આવેલો છે, જેની અંદર કોઈક અગમ્ય કારણોસર અચાનક એના સંપમાં પાણી ભરાઈ જવાને કારણે કેટલાક અહીંયા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમના કહેવા મુજબ 4 થી 5 લોકો જે છે એ પાણીની અંદર ડૂબી ગયા છે. એ પ્રકારનો મેસેજ જે છે અમને મળતા તાત્કાલિક અહીંયા પોલીસની ટીમ, રેવન્યુ ટીમ, સાથે સાથે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ જે છે પહોંચી. હકીકતમાં કેટલા લોકો આની અંદર ભોગ બન્યા છે, સાથે સાથે કે શું કારણથી આ કેઝ્યુઆલિટી થઈ છે, એ તમામ અંગે અત્યારે કામગીરી ચાલુ છે. ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા જે લાપતા લોકો છે એમની બોડી સર્ચ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ સિવાય આમાં જેટલા અન્ય લોકો કામ કરતા હતા અને જે લોકો બચી ગયા છે એમને 108ની ટીમ દ્વારા ઓલરેડી હોસ્પિટલ મોકલી દેવામાં આવે છે. તાત્રોલી ડેમ પાસેના હાઇડ્રો પાવર પ્લાન્ટમાં કામ કરતા શ્રમિકો તણાયા હોવાનું સામે આવ્યું. મહત્વનું છે કે કડાણા ડેમમાંથી 2,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેને પગલે પાવર હાઉસમાં કામ કરી રહેલા કેટલાક શ્રમિકો તણાયા હતા. જોકે કેટલાક શ્રમિકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા અને અંદાજિત 5 જેટલા શ્રમિકો તણાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બીજી તરફ સ્થાનિક લોકોએ સુપરવાઇઝર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું કે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાવર હાઉસના સુપરવાઇઝરને પણ ડેમ તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી, છતાં પણ શ્રમિકોને જાણ કરવામાં ન આવી અને આ દુર્ઘટના બની હતી. ત્યારે વહીવટી તંત્રએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અંદર કામ ચાલતું હતું, મશીન રિપેરિંગ નું 15 જણા અંદર કામ કરતા હતા. તો આ લોકો લેવર પૂછેલું કે કેટલું પાણી આવવાનું છે કડાણાથી, તો એ લોકો સાચું બેતાવ્યું કે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવેલું છે. પાંચ લોકો ડૂબેલા અહીંયા હતા. 15 જણા કામ કરતા હતા. આજરોજ અહીંયા મહીસાગર જિલ્લામાં જે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન છે અને દોલતપુરા ગામ પર એક અજંત્રા હાઇડ્રો પાવર પ્લાન્ટ આવેલો છે, જેની અંદર કોઈક અગમ્ય કારણોસર અચાનક એના સંપમાં પાણી ભરાઈ જવાને કારણે કેટલાક અહીંયા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમના કહેવા મુજબ 4 થી 5 લોકો જે છે એ પાણીની અંદર ડૂબી ગયા છે. એ પ્રકારનો મેસેજ જે છે અમને મળતા તાત્કાલિક અહીંયા પોલીસની ટીમ, રેવન્યુ ટીમ, સાથે સાથે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ જે છે પહોંચી. હકીકતમાં કેટલા લોકો આની અંદર ભોગ બન્યા છે, સાથે સાથે કે શું કારણથી આ કેઝ્યુઆલિટી થઈ છે, એ તમામ અંગે અત્યારે કામગીરી ચાલુ છે. ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા જે લાપતા લોકો છે એમની બોડી સર્ચ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ સિવાય આમાં જેટલા અન્ય લોકો કામ કરતા હતા અને જે લોકો બચી ગયા છે એમને 108ની ટીમ દ્વારા ઓલરેડી હોસ્પિટલ મોકલી દેવામાં આવે છે.